હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જોવા મળશે તમને એક એવો નજારો જે કદી તમે જોયો નથી. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે જે મોટું મોટું ઘાસ લેવા ગયા હતા ને, એ વિડીયો આપણે તમે જોયો હોય જેને જેને એ ઘાસનું શું બને છે એ બતાવવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. બરાબર છે? એ ઘાસનું આપણે શું બનાવીએ છીએ એ બધું જોવા મળશે. તો ફાઇનલી ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ મેં સાપરા મતલબ ઘાસનું બધું પોથરી દીધું છે. લાકડા બાકડા ને એવું બધું નાખી અને અહીંયા જોઈ શકો છો જે આ ઉપરની હોટીઓ હોય એક પણ કાપીને અલગ કરી દીધી છે. એમાંથી વેણીને આપણે હારી હોટીઓ રાખવાની છે, બાકી બધી ફેંકી દેવાની છે. મતલબ જે મજબૂત હોટીઓ હોય એ રવા દેવાસીની ઘાસની, બરાબર છે. બાકીની બધી હટાવવાની છે, એટલે એ રીતના હટાવી દઈએ, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો મસ્ત રીતે પોથરી દીધું છે ઘાસ, અને નીચે આપણે લાકડા ગોઠવ્યા છે એ પણ બતાવી દઉં તમને. એક વચ્ચે લાકડું છે, એક અહીંયા આગળ જુઓ તમે જોઈ રહ્યા છો, બીજું એક અહીં સાઈડમાં છે, અને ત્રીજું બીજી સાઈડે તમને બતાવી દઉં એક અહીંયા આગળ છે. તો મિત્રો 3 લાકડાઓ ગોઠવી દીધા છે અને માપવાળું લાકડું પણ ઊભું મૂકેલું છે. તો મિત્રો એ રીતના સેટિંગમાં આપણે ગોઠવેલું છે બધું જ, બરાબર છે. તો સરસ મજાનું અહીંયા આરપાર તમને લાકડા કાઢેલા દેખાતો હશે, એ પણ તમે જોઈ શકો છો. થોડા દંડા દેખાઈ રહ્યા છે તઈના. અને હવે આપણે જે બાકી છે એ કામકાજ કરીએ. તો ત્યાં આગળ જો જૂનું તરાટું દેખાઈ રહ્યું છે, એ પણ તમને જોવા મળી જશે. અને અહીંયા નવું તરાટું ભરવાનું છે, એ ભાગીને નવું બેહાડવાનું છે. તો મિત્રો આપણે શરૂઆત કરી દઈએ છીએ, બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો, મજા આવશે કઈ રીતના ભરવાનું છે આ ઘાસનું. આપણે જે બતાવ્યું છે એ જબરજસ્ત સીન છે, બરાબર છે. તો મિત્રો અહીંયા રેડીમેડ થઈ ગયું છે બધું જ. હવે ઉપર એમાં લાકડા મૂકવાનો છે, એ આપણે ચાલુ કરીએ. તો અહીં હું લાકડા લઈ લઉં, બરાબર છે. અહીં તૂટી ગયેલું તરાટું તમે જોઈ શકો છો, તિરાડો બિરાડો પડી ગઈ છે અને માટીમાં બધું ધોવાઈ ગયું છે. એ બધું તોડી ફોડીને નવું બેહાડવાનું છે, બરાબર છે. તો એ રીતના સેટિંગ છે. તો મિત્રો તાર અહીંયા પડ્યા છે, તો એ તાર આપણે જોઈશે, અને હોણસી પણ જોઈશે. તો મિત્રો તારને હોણસીને એવું બધું લઈને અને લાકડા બાકડા લઈને અહીંયા આગળ વધીએ આપણે. તો વિડીયોમાં બને રહો. તો મિત્રો ફાઇનલી હું અહીંયા તાર બાર લઈને આવી ગયો છું, અને જે પેલું બાકીનું હતું કાપેલું એ બધું ગોઠવવાની કોશિશ કરી રહ્યો છું. તો મિત્રો એ બધું ગોઠવાઈ જાય પછી આપણે આગળ જોઈએ કે સીન શું થાય છે, બરાબર. તો મિત્રો મોટી આપણે જે વધારાનું હોય એ કાપી લેવાનું છે ફટાફટ, કારણ કે વિડીયો મેં થોડો ફાસ્ટ કરી દીધો છે, એટલે આપણે સમય બગડા નહીં, એટલા માટે જબરદસ્ત સીન છે. તો મિત્રો હું અહીંયા હોટીઓ હારી હોટીઓ કાઢી લઉં, અને બીજી બધી જે પોનખરો હા એ બધી સાઈડમાં નાખી દઉં, એટલે મસ્તન આપણું જે ગોઠવાનું સીન છે એ મતલબ પતી જાય. તો મિત્રો લાંબુ આપણે ઘાસ કાઢી લઈએ અને ટૂંકું આપણે ફેંકી દઈએ. તો એ રીતના છે. અને મિત્રો એમાં જે વધે એ કાપી લેવાનું છે. તો ફટાફટ આપણો વિડીયો લાંબો નહીં કરતા, બરાબર છે. તો મિત્રો ફટાફટ હું કરી દઉં, તમે વિડીયોમાં બન્યા રહો, મજા આવશે. આગળ શું સીન જોવા મળશે એ પણ તમને જણાવી દઈએ, બરાબર છે. તો મિત્રો આગળ આપણે અહીંયા જોઈ શકો છો આપણે હોટીઓ રેડી થઈ ગઈ છે, અને હવે આપણે એને થોડુંક ઊભું કરીને સેટિંગમાં કરી દેવાનું છે, એટલે મિત્રો આગો પાછું થાય નહીં દોણિયા, એટલે ગોઠવી દેવાનું છે. તો મિત્રો આવી રીતે ગોઠવી દેવાનું, થોડું કમ્પ્લીટ સેટિંગમાં રહે એ રીતના, એકદમ સીધી લાઇનમાં રહે એવી રીતના ગોઠવી દેવાનું છે ફટાફટ. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં ફટાફટ અંદર બહાર એવા દોડિયા રહેતા હતા એ બધું ગોઠવી દીધું છે. અને મિત્રો જે વધનું ઘાસ વધ્યું એ હવે કાપી લઈએ ફટાફટ. તો મિત્રો વધનું જે ઘાસ વધે ને એ કાપીને સાઈડમાં કરી દેવાનું છે, કારણ કે એ ફૂમતાવાળું કામ લાગતું નહીં, એમાં જલ્દી ઉધેવું બધું આવી જાય એવું થાય. તો મિત્રો રેડી થઈ ગયું છે અહીંયા. તો થોડુંક ગોઠવણ કરી દઈએ, થોડા આડા ટેડા થઈ ગયો હોય એ બધું સેટિંગમાં, અને ઉપર આપણે લાકડા મૂકી દઈએ. તો મિત્રો લાકડા તઈને ગોઠવી દીધો છે આપણે. તો અહીંયા જોઈ શકો છો લાકડા બાકડા રેડી થઈ ગયું, અને જે ખૂટતા વધતા હોય એમાં ડબલ લાકડા ચડાવી દેવાનો છે, બરાબર છે. તો એ રીતના સેટિંગ કરવાનું. તો મિત્રો હવે તાર બાર લઈને આવી ગયા છે, અને જોડે હોણસી પણ લઈને આવી ગયા છે. એની જરૂર વધારે પડશે, કારણ કે તાર પહેલાં આપણે લગાવવા જ પડે. આર પાર જે આપણે લાકડા નીચે ગોઠવ્યા હતા અને ઉપર ગોઠવ્યા એના અંદરથી તાર કાઢીને ઉપર આપણે લગાવવાના રહેશે, બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો, આપણે તાર લગાવી દઈએ ફટાફટ રેડી. થોડો વિડીયો ફાસ્ટ કરીએ એટલે થોડી મજા આવે તમને, બરાબર છે. તો ચલો આપણે ચાલુ કરીએ હવે તાર ગોઠવવાનું, મતલબ બાંધવાનું, બરાબર છે. તો રેડી થઈ ગયું છે અહીંયા. તો આપણે તાર ફટાફટ કાપી અને
જો કે આપણે પકડ છે નહીં એટલે હાથે કાપીને લગાવવાનું છે. તો આર પાર તાર લગાવીને અને રેડી કરી દેવાનું છે આપણે. અને પછી છેલ્લે જોઈએ આપણે શું જોવા મળે છે. વિડીયોમાં બન્યા રહો અને મજા આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવા અમુક વિડીયો આવતા રહેશે, બરાબર છે. અને વ્લોગ ટાઈપ તો આપણો આપતો જ રહેશે, એમાં આપણે જોઈએ છીએ, બરાબર છે. તો આપણે થોડો વિડીયો વધારે ફાસ્ટ કરી દઈએ. તો ફાઇનલી ગાઈઝ અહીંયા હોણસી વચ્ચે હું ફિટ કરવા મળ્યો છું. 4 લાકડો આપણે બોધી દીધો છે તારથી અને હવે હોણસી ફિટ કરી દીધું છે ફટાફટ. તો મિત્રો રેડીમેડ થઈ ગયું છે આપણું સાપરું, મતલબ જે આપણે બોધવાનું હતું એ બોધાઈ ગયું છે. તાર તમે જોઈ શકો છો અહીંયા કેવી રીતના બોધ્યા છે. ભમાઈને ફિટ કરવા પડે, કારણ કે પછી જો ઢીલા પોચા રહે તો પછી આ જે ઘાસ છે એ નીકળી પડે, કારણ કે બહુ હરકણ્યું છે એટલે ફટાફટ નીકળી જાય. તો મિત્રો રેડી થઈ ગયું છે આપણે, હવે એને ઊભું કરવા જઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો કેવી સરસ મજાનું બન્યું છે અને કેવું ડિઝાઇનમાં લાગે છે એ પણ તમને જોવા મળી જશે. જો તમે એક હાથે એક સાઈડથી ઊભું કરો તો એ પણ થઈ જાય, થોડું આખું ટેઢું રહે પણ એ તો સીધું થઈ જ જવાનું છે. તો મિત્રો સરસ મજાનું જો ચારે કોરા ફેરવી શકો છો તમે, ઉચકીને લઈને ફરી શકો છો, એવું ફિટ અને એકદમ જબરજસ્ત રીતે ફિટ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો લાઇક શેર તો કરજો અને કોમેન્ટમાં કરજો, કોમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું તમને આ બહુ, બરાબર છે. થોડું આગું પાછું હોય એ ઠીકઠાક કરી દેવાનું છે. અને સરસ મજાનું સીન તમને બતાવ્યું મિત્રો. તો મિત્રો હવે જોઈ શકો છો તમે રેડી થઈ ગયું છે સાપરું. હવે આપણે ઉસકવાની કોશિશ કરીએ છીએ, બરાબર. તમને જોઈ શકો છો એમાં બહુ વજન હોતું નથી, કારણ કે ઘાસ એવું છે હરકીટ કહેવાય એના, એ મિત્રો જબરજસ્ત છે. તો એ એકદમ હલકું હોય છે અને જબરજસ્ત સીન હોવાનું છે. તો મિત્રો ચલો રેડી સ્ટાર્ટ. તો ગાઈઝ મેં ફાઇનલી અહીંયા જે આપણે બનાવ્યું હતું એ ઉસકીને હેડ્યું છું. અહીંયા આપણે શું કહેવાય, જે સાપરાની ભેતે લગાવવાનું હતું એ ઉસકીને આપણે ધીમે ધીમે અંદર લાવી લઈએ. તમે આ ફોટો જોયો હશે. અને મિત્રો આપણે ગોઠવી દીધું છે અહીંયા લાવીને. તો જોઈ શકો છો તમે કે આ એક જ બન્યું છે, આવું ને આવું બીજું પણ બનાવવાનું છે. તો મિત્રો 2 બનાવીએ તો રેડી થઈ જાય. ફરી આપણે ઉસકી જોઈએ, જુઓ કેવું લાગે છે, બરાબર છે. સીન જબરજસ્ત છે મિત્રો. લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવું લાગ્યું આપણી બનાવટ. અને આપણે દર સાલ જો આપણે શું કહેવાય ઉદેવ સડી જાય અને બધું ખવાઈ જાય તો નવું બનાવવું જ પડશે મિત્રો દર વર્ષે, બરાબર છે. એટલે આવું બધું હવે ઘરે બેઠા કરીએ નવરા હોય તારે. તો મિત્રો આવતા વિડીયોની અંદર સરસ મજાનું કંઈક સીન લઈને આવી છું. ત્યાં સુધી જય માતાજી.